ભક્તની લાજ રાખવા ખુદ મહાદેવ આવ્યા. વિશ્વાસ ન આવે એવી ઘટના જોઈ આખું ગામ ચોંકી ગયું. શું ભગવાન આજે પણ પોતાના સાચા ભક્તને બચાવવા આવે છે? શું એક નિષ્ઠાવાન ભક્ત માટે સમય પણ અટકી શકે? આજે આપણે જાણીશું એવી લોક પ્રચલિત ઘટના જેને સાંભળીને લાખો લોકોની શ્રદ્ધા વધુ મજબૂત બની ગઈ. વર્ષો પહેલા આંધ્રપ્રદેશના શ્રી શૈલ પર્વત પર આવેલા શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા. તેમનું નામ હતું સોમેશ્વર શાસ્ત્રી. તેઓ અત્યંત ગરીબ હતા, પરંતુ રોજ સવારથી રાત્રિ સુધી મહાદેવની સેવા કરતા. ભલે ઘરે ખાવા માટે અનાજ ન હોય છતાં શિવલિંગ પર ચઢાવવાનું એક બીલીપત્ર પણ ક્યારેય ચૂકતા નહીં. ગામના લોકો ઘણીવાર તેમની મજાક ઉડાવતા. મહાદેવની સેવા કરીને શું મળ્યું? આખી જિંદગી ગરીબ જ રહ્યા. પણ શાસ્ત્રી હસીને માત્ર એક જ વાત કહેતા: મહાદેવ મોડા આવે પણ ભક્તને ક્યારેય છોડતા નથી. એક દિવસ રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પાણી સુકાઈ ગયું. લોકો મંદિર આવવાનું પણ ઓછું કરી દીધું. મંદિર પાસે ચઢાવવા માટે ફૂલ પણ મળતા નહોતા. એક સવાર શાસ્ત્રીને જંગલમાં એક અજાણ્યો યુવાન મળ્યો. તેના હાથમાં બીલીપત્ર અને જંગલી ફૂલો હતા. યુવાન બોલ્યો: બાપુજી, આ મહાદેવને ચઢાવી દેજો. શાસ્ત્રીએ પૂછ્યું: બેટા, તું ક્યાં રહે છે? યુવાન માત્ર સ્મિત કરીને જંગલમાં ગાયબ થઈ ગયો. આવું સતત ઘણા દિવસો સુધી ચાલ્યું. રોજ એ જ યુવાન આવતો અને પૂજા માટે જરૂરી સામગ્રી આપીને અચાનક અદૃશ્ય થઈ જતો. શાસ્ત્રીને આશ્ચર્ય થતું, પણ તેઓએ ક્યારેય વધુ પૂછ્યું નહીં. એક દિવસ ગામના કેટલાક લોકોએ નક્કી કર્યું કે આજે તેઓ એ યુવાનનો પીછો કરશે. યુવાન મંદિરથી નીકળ્યો, જંગલમાં ગયો અને એક વિશાળ પથ્થર પાસે પહોંચીને અચાનક નજરોથી ઓझल થઈ ગયો. લોકોએ આખું જંગલ શોધી કાઢ્યું, પણ કોઈ મળ્યું નહીં. બીજા દિવસે જ્યારે તેમણે શાસ્ત્રીને આ વાત કહી, ત્યારે વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું: કદાચ મહાદેવ પોતે પોતાના ભક્તની સેવા અધૂરી રહેવા દેતા નહોતા. સમય પસાર થતો ગયો. એક રાત્રે ભયંકર વરસાદ શરૂ થયો. પર્વત પરથી પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો. મંદિર તરફ જતો પુલ તૂટી ગયો. લોકો ગભરાઈ ગયા. મંદિરમાં માત્ર શાસ્ત્રી જ હતા. સવારે વરસાદ બંધ થતાં ગામ લોકો મંદિર પહોંચ્યા. તેઓએ જોયું કે મંદિરનો એક પણ પથ્થર હલ્યો નહોતો. શિવલિંગની સામે દીવો હજુ પણ પ્રગટતો હતો. શાસ્ત્રી શાંતિથી બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી રહ્યા હતા. લોકોએ પૂછ્યું: આટલા પાણીમાં દીવો કેવી રીતે બચ્યો? શાસ્ત્રી માત્ર એટલું જ બોલ્યા: જેના માથે ચંદ્ર છે અને જટામાં ગંગા છે, તેના દીવાને પાણી શું બગાડશે? આ ઘટના પછી દૂર દૂરથી લોકો શ્રીશૈલ આવવા લાગ્યા. ઘણા યાત્રાળુઓએ પોતાના અનુભવોમાં લખ્યું કે ત્યાં પ્રાર્થના કર્યા પછી તેમને અદ્ભુત શાંતિનો અનુભવ થયો. આજે પણ હજારો ભક્તો માને છે કે સાચી શ્રદ્ધા અને નિસ્વાર્થ ભક્તિ હોય તો ભગવાન કોઈને કોઈ રીતે પોતાના ભક્તની મદદ કરે. જો કે આવી ચમત્કારિક વાતો વ્યક્તિગત અનુભવો અને લોકમાન્યતાઓ પર આધારિત છે. ભગવાન પાસે ધન, વૈભવ કે મોટી ભેટની જરૂર નથી. તેમને જોઈએ છે તો માત્ર અતૂટ વિશ્વાસ, સાચી ભક્તિ અને નિષ્કપટ હૃદય. જે ભક્ત ક્યારેય ભગવાનને છોડતો નથી, ભગવાન પણ તેને ક્યારેય એકલો છોડતા નથી. જો તમને આવી આધ્યાત્મિક અને ધર્મપ્રેરક કથાઓ ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.